નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થયું, જ્યારે દારૂ પીધા બાદ 55 વર્ષીય આધેડનું મોત થયું। અવિનાશ પરમાર આધેડનું સારવાર દરમિયાન મોત થયું। વધુ એક મોત સાથે લઠ્ઠાકાંડનું મૃત્યુઆંક 10 થયું। સત્તાવાર મૃત્યુઆંક 10 પર પહોંચતા ચકચાર મચી। રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કુવાડવા રોડ પર દેશી દારૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દારૂના સપ્લાયર અને વેચાણનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી। વિડીયોમાં દારૂનો જથ્થો દેખાતા પોલીસ દોડતી થઈ। રાજકોટમાં દેશી દારૂનું નેટવર્ક હોવાનો દાવો। પોલીસે વિડીયોની સત્યતા તપાસવા કવાયત હાથ ધરી। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મહિધરપુરામાં કરોડોનું શેલ કંપની કૌભાંડ સામે આવ્યું। 15,000 કમાતા દરજીને 975 કરોડની નોટિસ। આધાર કાર્ડનો દુરુપયોગ કરી બનાવાયો બોગસ ડિરેક્ટર। ગુજરાત આવ્યા વિના જ ખુલ્યા બોગસ બેંક ખાતા। બેંક અધિકારીઓ અને કેવાયસી પ્રક્રિયા સામે સવાલ। આઈટીની કરોડોની નોટિસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ। સુરત શહેરમાં મહિધાપુરા વિસ્તારમાં આરા બેગમપુરામાં જે કંપની દર્શાવીને જે ઇન્કમટેક્સ નોટિસ આપી છે તે કંપનીમાં અમે ઉપસ્થિત છે। આ કંપનીને એક ડાયમંડ કંપની તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ જે કંપની છે એમાં તમામ પ્રકારની મશીનો છે। ખાસ કરીને જે લોખંડની વસ્તી લાગતા એ મશીન બનાવી રહ્યા છે। જે દુકાન માલિક છે, જે ઘર માલિક છે, એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું। કાકા, આપનું શું નામ છે ને શું અહીંયા કામ થાય છે? આમાં ડાયમંડ કંપની બતાવવામાં આવ્યું છે એડ્રેસ પર। મારું નામ દીપક ગ્લીટવાલા અને હું 1997થી મારા પપ્પા સાથે પહેલાં કામ કરતો હતો। પપ્પા 2001માં ગુજરી ગયા, ત્યાર પછી અમે બે ભાઈઓ મળીને આ વર્કશોપ ચલાવીએ છીએ। અહીંયા કોઈ ડાયમંડ કંપની કે એવું તો કંઈ જ નથી કે કોઈને ભાડે પણ આપેલ નથી, પણ આ અમારો મિકેનિકલ વર્કશોપ છે જે અમે જરી મશીન આવે ને એનું રિપેરિંગ કામ કરીએ છીએ। બરફ મશીન, ગોલા મશીન આવે ને આઈસ મશીન, એનું રિપેરિંગ કામ કરીએ છીએ। આપને આ કેટલા વર્ષથી તમે આ બધું કરો છો? 1997થી। ત્યારથી આ જ કરો? કોઈને ભાડે આપેલા એવું કંઈ? હવે પ્રભુ, તમને કહું છું ને, અમે કોઈને ભાડે ને અમે જાતે જ કામ, ભાડે આપવાનો સવાલ જ નથી આવતો। બિલકુલ, તો આ કાકા છે જે એમનું દુકાન છે, એમનું ઘર છે, અહીંયા જ રહેવાનું છે એમનું। આ જે કેમિકલ કામ છે, કેમ કે આમાં જે બરફની બનાવતી જે લારી છે એમનો બનાવે છે। ખાસ કરીને જે લોખંડને લગતી મશીનો છે એ બનાવે છે। પણ આ જે સુરત ઇન્કમટેક્સ છે જે આને નોટિસ આપવામાં આવી છે કે 1575 કરોડના જે ઇન્કમટેક્સ છે એને ભરવા માટે નોટિસ આપવામાં કશે મેં એવું લાગી રહ્યું છે કે કંઈક ના કંઈક આમાં મોટું કૌભાંડ છે। જેમાં હિસાબે જેના નામથી નોટિસ આપ્યું છે રાજસ્થાનનો છે અને જે જગ્યાએ નોટિસ જગ્યા ફાળવવામાં આવ્યું છે એ જગ્યા પર હાલ રીતે મેકેનિકલ એટલે કે લોખંડનું કામ થાય છે। તો કશે ને કશે આમાં જે મોટું કૌભાંડ છે એવું દેખાઈ રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ નેતાઓના વાહનોમાં નંબર પ્લેટ લાગી। વાયરલ વિડીયો બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી। ભાજપના 2 નેતાઓના વાહનો ચર્ચામાં આવ્યા। નંબર પ્લેટ વગર વાહન ચલાવતા ઝડપાયા। ટ્રાફિક પોલીસે બંને નેતાઓને દંડ ફટકાર્યો। ફોર્ચ્યુનર કારમાંથી કાળી ફિલ્મ પણ દૂર કરવામાં આવી। રાજકોટમાં ધોરણ 6 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ સુધારા વેબસાઇટ પર કરાયા છતાં જૂના પુસ્તકો વિદ્યાર્થીઓને અપાયા છે। આશરે 1.5 લાખ પુસ્તકો પર 2026નું લેબલ લગાવવાનો પણ દાવો છે। કોંગ્રેસે પુસ્તકો પરત ખેંચી નવા પુસ્તકો આપવા અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી। અને જે કક્કો કહેવાય એ કક્કાની અંદર મને ટેબલમાં 11 ભૂલો જાણવા મળી।
આ 11 ભૂલો જાણતા હું તો અતપ્રત થઈ ગયો કે આ માત્ર બાળકોનું નહીં પણ સમાજમાં જે લોકો સંસ્કૃત શીખવા માંગતા હોય એની ઉપર પણ એક વિશ્વાસઘાતનું વાતાવરણ ઊભું કરે છે. એટલે આ પુસ્તકના અંદર માર્કિંગ કરી ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં ટપાલ દ્વારા મોકલી અને સુધારા માટે સૂચન કર્યું અને 2 મહિના સુધી કોઈ સુધારા ન આવતા મેં આરટીઆઈ કરી. આરટીઆઈ બાદ આપણે સુધારા કરીને વેબસાઇટ ઉપર મૂકલા. એટલે પછી મને એમ થયું કે 8મા ધોરણની અંદર આ પુસ્તકોમાં ભૂલ છે, તો હવે એ 6ઠા ધોરણની શું સ્થિતિ છે? તો 6ઠા ધોરણની અંદર આપણે સામાન્ય રીતે ગઈએ છે કે કકો ગઈએ કે અ એ આઈ ઓ તો 8 અક્ષરો એને ડ્રોપ. એ અભ્યાસક્રમ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતા હોય એમાં સંસ્કૃત વિષયની અંદર ધોરણ 6 અને ધોરણ 8 ની અંદર જે વિષય ભણાવવામાં આવે છે સંસ્કૃતનો, એ છેલ્લા 13 વર્ષથી વિદ્યાર્થીઓને ખોટું જે કહી શકાય પાઠ્ય પુસ્તકમાં જે ખોટું લખેલું છે એ ભણાવવામાં આવે. જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં યુવા ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી રીધમગીરી ગોસ્વામી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ ગોસ્વામી કેફે પીણું પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતો હોવાનું સામે આવ્યું, જેને પગલે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદ પોલીસે અટકાયતી પગલાં લઈને સમગ્ર ઘટનાના સીસીટીવી અને બોડી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી. ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સાયલા વન વિભાગે આયા બોર્ડ નજીકથી ગેરકાયદેસર લાકડા ભરેલી બોલેરો પિકઅપ ઝડપી પાડી છે. પૂર્વ બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીમાં 3 શખ્સો ઝડપાયા. ગાડીમાંથી ખીજડો અને લીમડાનું આશરે 75 મણ લાકડું મળી આવ્યું. વન વિભાગે ગાડી અને લાકડા સહિત 5.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી. સાવરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો. ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. શું છે સમગ્ર માહિતી? વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મિતિયાણા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાળ સહિતના ગામોમાં મિલપેડનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં મિલપેડ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી સમસ્યા સતત વકરી રહી છે. મિલપેડ જમીન ઉપરાંત ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી પર જોવા મળતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે ગ્રામજનોએ નીચે બેસીને જમવાનું પણ મુશ્કેલ બન્યું છે અને ખાટલા પર બેસીને જમવાની ફરજ પડી રહી છે. કે આ પોરા જ્યાં હોય ના ચડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય. ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. ત્રા થઈ ગયો, કાલનો તો હાવ ત્રા પામી જાય, એમ કે હવાય હતી દુકાને. અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી. ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર લાકડ. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિટિયાળામાં તો અને આવે ક્યાં? ગામમાં એના ડુંગરવાળામાંથી આવે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં ડુંગરોના ખોદકામ, ખનન અને જેસીબીના વધતા ઉપયોગને કારણે કુદરતી આવાસમાં ફેરફાર થયો છે, જેના કારણે મિલીપેડની સંખ્યા વધી હોવાની આશંકા છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખોદકામની પ્રવૃત્તિ વધ્યા બાદ આ જીવાતનો ઉપદ્રવ પણ ગંભીર બન્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ઈ ભરવાડ કહેવાનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે. પલંગ ઉપર બેહીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ હોય. નીચે નગર માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન એને આવી શું લેવા? કોને ખબર, આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું. ગ્રામજનોની માંગ છે કે મિલીપેડના ઉપદ્રવનું વૈજ્ઞાનિક કારણ જાણવા નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષિત રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. સાથે જ ડુંગર વિસ્તારમાં ચાલી રહેલા ખનન અને પર્યાવરણીય ફેરફારોની પણ તપાસ કરવામાં આવે.
આ સમસ્યા હવે માત્ર ઋતુજન્ય ઉપદ્રવ ન રહેતા ગંભીર સમસ્યા બની ગઈ છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના માળિયાહાટીના પ્રોહિબિશન કેસમાં 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબીની રેડ દરમિયાન લાઠોદરા ગામની ભૂતવર સીમમાંથી ₹5.67 લાખની કિંમતનો 1414 બોટલ ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. તે સમયે આરોપી ફરાર થઈ ગયો હતો. માંગરોળ પોલીસે હ્યુમન રિસોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને તેના રહેણાંક મકાનેથી જ ઝડપી પાડ્યો. આરોપીને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા. માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવર સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો. જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો ફરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના સાંજના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે. બોટાદના સાલૈયા ગામેથી ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બોટાદ એસઓજીની ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખીને ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ગોરકડા વિજય ભારતી ગોસ્વામી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું. પોલીસે ક્લિનિકમાંથી દવાઓ, ગ્લુકોઝની બોટલો, સિરીઝ અને નીડલ સહિત ₹21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરના ચુડામાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. સોનઠા ગામની સીમમાં ગંજીપાથી જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે રોકડ સહિત કુલ ₹16,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધંધુકા, ધોળકા અને ચુડાના ઈસમો ઝડપાયા હોવાની માહિતી છે. આરોપીઓના મોબાઈલ અને વાહનો ન મળતા અનેક સવાલો ઉભા થયા. સુરતના મૈધરપુરા વિસ્તારમાં આવેલા મિલન માર્કેટમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે. મૈધરપુરા પોલીસે માર્કેટના જ કર્મચારી સલીમ જમાલ અંસારીની ધરપકડ કરી છે. માર્કેટની તમામ વિગતોની જાણકારી ધરાવતા આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી સમગ્ર ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. अगली मॉर्निंग जैसे ही मालिक अपनी दुकान खोल के लॉकर काउंटर खोलता है तो उन्हें पता लगता है कि उनके काउंटर से लगभग 10 लाख रुपए जितने गायब हैं. तो जैसे ही उन्होंने इस बात का रियलाइजेशन किया, वो पास के पुलिस स्टेशन में कंप्लेंट लेकर आते हैं और लोकल पुलिस स्टेशन की कंप्लेंट मिलते ही अपनी अलग अलग टीम्स बनाती है, जिसमें से एक टीम टेक्निकल एनालिसिस और सीसीटीवी का एनालिसिस करती है और दूसरा ह्यूमन इंटेलिजेंस के बेसिस पे माहिती एकत्रित करना शुरू करती है. और सीसीटीवी एनालिसिस करने पर पता लगता है कि जो चोर है वो देर रात को जो बाथरूम के पीछे का एक लोहे की जाली है उसको तोड़कर दुकान में एंट्री करता है. અમરેલીમાં ભાજપ કાર્યકર વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખીને દારૂબંધી અને રેતી ખનન મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. લીલિયા શહેરમાં ઠેર ઠેર દારૂનું વેચાણ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ રેતી ખનન થતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ખાણ ખનીજ અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ બેડામાં ભારે ગણગણાટ જોવા મળ્યો. આજરોજ માનનીય મુખ્યમંત્રી સાહેબને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂ વેચાણ અને ખૂબ જ ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોય તે બાબતમાં પત્ર લખી અને રજૂઆત કરેલ છે. સુરતના અમરોલીમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. પરિચિત યુવકે મિત્ર સાથે મળી સગીરાને બળજબરીથી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યાં સગીરા સાથે મારપીટ કરી લગ્ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. અમરેલી ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.